નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કે જેઓ પોતાની પડતર માંગણીને લઈને હડતાલ કરી રહ્યા હતા તેઓની હડતાલ ચાલી રહી હતી. છેલ્લા ઘણા સમયથી હડતાલ ચાલી રહી હતી, પરંતુ અમદાવાદ પ્લેન ક્રેશની જે દુર્ઘટના છે તે દુઃખદ છે અને જેને લઈને જ મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આ હડતાલને મોકૂફ રાખવામાં આવી છે. 3 દિવસ સુધી આ હડતાલને મોકૂફ રાખવાની માહિતી સામે આવી છે. હડતાલના જે વિરોધ કરી રહ્યા છે તેના પ્રમુખ નિલેશભાઈએ વિશેષ માહિતી આપી છે અને તેઓ કહ્યું છે કે આ ઘટના દુઃખદ છે. ગઈકાલે જે અમદાવાદના મેઘાણી નગરમાં જે પ્લેન ક્રેશ થયું એમાં લગભગ 290ની આસપાસ યાત્રિકો સામેલ હતા. એ લોકોના દુઃખદ અવસાન થયા છે. સાથે સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા. હવે જ્યારે દુર્ઘટના થઈ છે, હડતાલનો મારો 8મો દિવસ હતો, તો દુર્ઘટનામાં જે અવસાન પામેલા છે એને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગ સંઘ વતી શ્રદ્ધાંજલિ છે. સાથે સાથે જે પરિવાર ઉપર જે આફત આવી છે, પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે. વડોદરાના પણ લગભગ 27 જેટલા યાત્રિકો સામેલ હતા અંદર, તેઓને પણ અમારી શ્રદ્ધાંજલિ છે. દુઃખદ ઘટના થઈ છે. 33 વર્ષથી અમારો પ્રશ્ન છે, તો 3 દિવસ વધારે. તો એ દુઃખદ ઘટનામાં અમે એમના સહભાગી ના ભાગરૂપે 13, 14 અને 15 અમારી જે હડતાલ છે એ મોકૂફ રાખી છે અને સોમવારથી જે યથાવત ટાઈમ છે 9-10 વાગ્યાનો, ત્યારથી અમારી હડતાલ યથાવત રહેશે. શું મેસેજ, કારણ કે જે પ્રકારે વિજયભાઈ રૂપાણી પણ આપણા મુખ્યમંત્રી હતા, આપ પણ તેમને સારી રીતે ઓળખો છો, હવે આ 3 દિવસ હડતાલ પાડવાનો મોકૂફ રાખવાનો છો, શું કહેવા માંગશો આ આખી ઘટના ખૂબ દુઃખદ પડી છે અને હડતાલની જગ્યાએ રહી છે. પણ જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે આપણે સંવેદનશીલ બનવું જોઈએ અને આવી જે ઘટના છે એમાં જે દુઃખદ અવસાન થયું છે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પરિવાર ઉપર જે આવેલી આફત છે, પ્રભુ એમને સહન કરવાની શક્તિ આપે. અને સાથે સાથે જ્યાં પ્લેન ક્રેશ થયું, એક મેડિકલ કોલેજનું મેસ હતું, હોસ્ટેલ હતી અને એ આપણા ભાવિ ડૉક્ટરો પણ હતા. ત્યારે સ્વાભાવિક છે આપણને સંવેદનશીલતા હોય જ. સારું, હવે હડતાલ ક્યારથી શરૂ થવાની છે, શું આગળ રણનીતિ રહેશે? હડતાલ સોમવારથી ચાલુ થવાની છે. રણનીતિ તો અમારી એ જ છે અને અમે ઇન્ટરનલ અમને ખબર પણ પડી છે. કોર્પોરેશન, શિક્ષણ સમિતિ, સંગઠન હોય, અત્યારે અમારા પ્રશ્નને લઈને એ લોકો અંદર ખાને ચર્ચા ચાલુ છે. ગમે ત્યારે કોઈક નિકાલ આવે એવી અમને આશા તો છે જ.